આપણે આજ બીજી એક વાર્તા લઈશું. તેનું નામ છે ગુસ્સો. અમેરિકામાં એક માણસ મોંઘીદાટ કાર લઈ આવ્યો હતો. સપનાની કાર ખરીદવાના કારણે તે ખૂબ જ આનંદમાં આવી ગયો હતો. જે સાંજે એ કાર લઈ આવ્યો હતો એ જ સાંજેથી રાતે સૂવા પડ્યો ત્યાં સુધી એ ગીત ગણગણતો હતો. ઘરના બધા પણ એની ખુશી જોઈને ખુશ થઈ રહ્યા હતા. બીજા દિવસની સવારે એ ખુશખુશાલ ચહેરે બહાર આવ્યો. પોતાની મનપસંદ કારની જોવા માટે એણે દૃષ્ટિ કરી, પરંતુ એક એવું દૃશ્ય એને જોવા મળ્યું કે જેનાથી એને અત્યંત આઘાત લાગ્યો. એના મોંમાંથી શીસ નીકળી પડી. એનો 5 વર્ષનો દીકરો હાથમાં પથ્થર લઈ એને કારની ઉપર કંઈક લીટા કરી રહ્યો હતો. એ માણસને ભયંકર ક્રોધ ચડ્યો. ગુસ્સામાં આંધળા થઈને એણે દોટ મૂકી નાનકડા છોકરાને હાથને પકડીને જોર-જોરથી એને બાજુની ફેન્સિંગ સાથે અથડાવ્યો. એટલાથી એને ગુસ્સો સાથ ન થયો, એટલે એણે બાજુમાં પડેલો પથ્થર લઈને એ છોકરાના હાથ પર મારી દીધો. છોકરાએ બૂમ પાડી, પછી એ બેભાન જેવો થઈ ગયો. એ વખતે પેલા માણસને ખ્યાલ આવ્યો કે ગુસ્સામાં એનાથી થોડોક વધારે મરાઈ ગયું હતું. આમે ગુસ્સો ઓછો થયા પછી કે ઉતર્યા પછી જ દરેક વ્યક્તિને વાસ્તવિક પરિસ્થિતિનું ભાન થાય છે. આ માણસને પણ એવું જ થયું. દીકરાને વધારે પડતું વાગી ગયું છે એવો ખ્યાલ આવતા જ એ માણસ એને લઈને હોસ્પિટલ દોડ્યો. ડૉક્ટરે છોકરાની તપાસ કરી કહ્યું કે એના 2 આંગળીને એટલી બધી હદે ઈજા થઈ ચૂકી છે કે એના 2 આંગળા કાપી નાખવા પડશે. બીજો કોઈ રસ્તો ન રહેલો, સર્જરી કરાવી પડી. નાનકડો બાળક સર્જરી પછી ભાનમાં આવ્યો. ખાટલાની બાજુમાં બેઠેલા પોતાના પિતા સામે જોઈને બોલ્યો, "પપ્પા, તમારી નવી કારને વગાડવા માટે સોરી હો. આપણે મારી પિગ્ગી બેંકમાંથી પૈસા લઈને એ સરખી કરાવી લઈશું. પણ હે પપ્પા, મારી આ કપાયેલી આંગળીઓ ફરીથી ક્યારે ઉગશે?" બાળકે સહજ રીતે પૂછેલા આ નિર્દોષ સવાલનો એ માણસ સામનો ન કરી શક્યો. રડતો રડતો એ ઘરે પહોંચ્યો. કાર પાસે જઈને પોતાના દીકરાએ પથ્થર વડે જે જગ્યાએ લીટા કર્યા હતા એ જોયું. જોતાં જ એ ઢગલો થઈ ગયો. ગરબડિયા અક્ષરે એના દીકરાએ લખ્યું હતું, "ડેડી, આઈ લવ યુ."